अस्सलामुअलैकुम खोजा टीवी। आज આપણે બનાવીએ છીએ ચિકન અલા કિંગ અને આ ચિકન અલા કિંગ છે એ બહુ જુદું છે। બીજું જે આવે છે એમાં આપણે બાફેલી મઈ નાખીએ છીએ, ઓલા વ્હાઈટ સોસ બનાવે છે, પણ આ ચિકન અલા કિંગ મારું વર્ઝન છે। મારા તરીકે હું બનાવું છું, મારા બચ્ચાઓને બહુ જ ભાવે છે અને એના કારણે આપણા સેહત માટે પણ સારું છે। તો ચાલો હું તમને બતાવું કે આપણે શું શું જરૂર પડશે। અહીંયા છે મારી પાસે ઓલિવ ઓઇલ, જૈતુનનું તેલ, જે આપણે 1 ટેબલસ્પૂન વાપરશું જૈતુનનું તેલ। પછી મારી પાસે છે અહીંયા 2 કપ કુકડું, જેને હું બાફીને શ્રેડ કરી નાખી। હવે જ્યારે હું બાફતી હતી ત્યારે ખાલી લસણ, આદુ, નિમક ને મરી નાખી, ખાલી બાફવાટાને। પછી છે આપણા પાસે અહીંયા લીલી ડુંગળી લાંબી, લીલી ડુંગળી લગભગ પોણો કપ તમે નાખી શકો છો, પણ જો તમારી પાસે વધારે હોય ને બચ્ચાઓને ગમતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો। તો આનું તમારા ઉપર છે, તમે ઓછું કે વધારે નાખી શકો છો। પછી આપણે એની અંદર નાખશું 1 કપ દહીં, અને હું એક વસ્તુ ભૂલી ગઈ, આપણે એમાં અત્યારે નાખશું 1 કપ સાવર ક્રીમ, ને એ સાવર ક્રીમ પણ તમે ફેટ ફ્રી લઈ શકો છો। પછી છે આપણા પાસે અહીંયા મરી, જે આપણે અડધી ચમચી મરી નાખશું, ને આપણે નાખશું નિમક તમારા સ્વાદ પ્રમાણે, અને બસ। અને હવે આપણે ખાલી છાંટશું એને જરાક સુમાક સાથે, તો એનો કલર ફાઇન લાગે। તો અહીંયા હું નાખી દઈશ અંદર લગભગ 1 ટેબલસ્પૂન આપણું જૈતુનનું તેલ। પછી આપણે આપણી આ જે લીલી ડુંગળી છે એને લઈને ઝીણી ઝીણી કાપી નાખશું આપણે। હવે આ રેસીપી મારી પાસે છે, મારા યુટ્યુબ વિડીયોઝમાં છે પણ અંગ્રેજીમાં છે, ને બધાને એટલું ભાવ્યું હતું કે જે બનાવ્યું છે ઓલા બધાને બહુ જ ભાવ્યું હતું। મને થયું કે લા હું જેને અંગ્રેજી નથી સમજ પડતી, ખાસ ખોજા ટીવી માટે હું આ ગુજરાતીમાં તમારા માટે આ વિડીયો કરી છું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને આપણે એની અંદર આપણે લીલી ડુંગળી નાખી દઈશું। અને એને આપણે જરાક તળશું, એટલું જ કે જરાક આમ નરમ થઈ જાય। હવે જે મારી અંગ્રેજીમાં જે રેસીપી છે એમાં હું સોયા સોસ નાખી છું, પણ મારા બચ્ચાને બહુ નથી ગમતું, જ્યારે રંગ બદલી જાય છે। તો જો તમને નાખવું હોય તો તમે નાખી શકો છો સોયા સોસ એની અંદર લગભગ 1 ચમચો, ને તમને જો ના નાખવું હોય તોય પણ વાંધો નથી। આની અંદર આપણે નાખી દઈશું આપણું ચિકન। ઓકે, એક વખત ચિકન અંદર નાખી દઈશું, પછી એને પણ આપણે આમ જરાક ફાઇન રીતે તળશું કે જરાક ડુંગળી સાથે એનું ફાઇન એનું સ્વાદ થઈ જાય। આ બહુ આસાન રેસીપી છે ને એટલીસ્ટ અમે વીકમાં 1 વખત હું આ બચ્ચા માટે બનાવું જ। ઓકે, પછી આપણે એની અંદર નાખી દઈશું આપણું દહીં, ને હું તમને કીધી આપણે દહીં નાખશું 1 કપ, અને આપણે સાવર ક્રીમ નાખશું 1 કપ। ને સાવર ક્રીમ હું એના માટે નાખું છું કે શું આમ ફાઇન ક્રીમી મિક્સચર રહે ને છૂટું ના પડી જાય એટલે।
ને આની અંદર જો તમને હું જરાક વધારે દહીં નાખું છું, પણ તમને જો એની અંદર ખપતું હોય કે જરાક આમ પાણીવાળું થાય તમારું મિક્સચર, તો તમે એની અંદર થોડુંક પાણી પણ નાખી શકો છો. એની અંદર આપણે નાખી દઈશું આપણું નિમક તમારા સ્વાદ પ્રમાણે, ને હું સ્વાદ પણ એનું ટ્રાય કરીશ હમણાં, ને પછી થોડીક મરી નાખશું. હવે જો તમને ખપતું હોય કે તમને નથી ગમતું કે મરી દેખાય આમાં, કારણ કે આટલું ધોરું ને સફેદ છે, તો તમે એની અંદર સફેદ મરી નાખી શકો છો, તો શું જરાય દેખાશે નહીં. તો આપણું જો એક વખત ઉકળી ગયું એટલે થઈ ગયું છે આપણું. હવે એને આપણે ખાલી બિફોર તમે મેને મેઝ ઉપર રાખો તો એની ઉપર આપણે નાખશું એને હવે સાવ ધીમા તાપે કરી નાખીશ. ને હવે એની ઉપર આપણે નાખશું આપણી લીલી ડુંગળી કે જે સૂકેલી છે, અને આ છે સુમક, જે તમને આમ નથી જરૂર નાખવાનું, પણ ખાસ આમ ટેબલ ઉપર આપણે મેઝ ઉપર રાખીને પહેલાં બહુ જ ફાઇન લાગે છે. ને હવે હું તમને બતાવીશ કે આપણે આ કેવી રીતે આમ એને સર્વ કરશું. તો અહીંયા મારી પાસે છે ગરમ ગરમ ચોખા જે હું બનાવી છું. આપણે રાખી દઈશું એની અંદર આપણી પ્લેટમાં આપણું ચોખા, ને કાં તો તમે એક મોટી ડીશમાં નાખી શકો છો ચોખા, ને પછી એની ઉપર આ ચિકન આ લા કિંગ નાખી શકો છો, પછી તમે પાથરી શકો છો. પણ જો કેટલું ફાઇન લાગે છે. ઓકે, તો આ હું અહીંયા રાખીશ ને હું તમને ચાખીને બતાવું કે કેવું લાગે છે. ઓકે, બહુ જ ફાઇન થયું છે. તમે ટ્રાય કરો. આ ખાલી આસાનની ડિશ નથી, પણ સેહત માટે પણ સારી છે અને ફટોફટ થઈ જાય છે. તો આઈ હોપ તમારી ફેમિલીને એટલી જ મજા આવે જેટલી મારી ફેમિલીને મજા આવે છે. તો ઇન્શાલ્લાહ આજે આપણે આ ચિકન આ લા કિંગ બનાવ્યા છે, અને આપણી મુલાકાત થશે આવતી રેસીપીમાં. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.